તેઓ કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર તેમનું જીવન જીવે છે. કેટલા સાફ, નિર્દોષ, માસૂમ, મિલનસાર, મૈત્રીસભર, આનંદમય, પણ કંઈક ખાસ. કારણ ભગવાને તેમને એવી જ ખૂબીઓ આપી છે. તેઓ તેમનું વર્તમાન આપણા કરતાં વધુ સારી રીતે અને પૂર્ણતાથી જીવે છે. કામ કરતી વખતે ગંભીરતાપૂર્વક કામ કરે છે અને રમતગમતના સમયે મોજ કરે છે. આ સાથે પોતાના જીવનને ગાઈને, નૃત્ય કરીને, કામ કરીને આનંદમય બનાવતા રહે છે. પણ એક મૂંઝવણ છે. શું તેઓ તેમના સ્નેહીજનો વગર પોતાનું ધ્યાન રાખી શકશે? કોણ કરશે ચિંતા તેમના ખોરાકની, તેમના રહેઠાણની? કોણ લેશે તેમના સ્વાસ્થ્યની સંભાળ? કોણ આપશે તેમને પ્રેમ અને લાગણી? કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે? આ તમામ પ્રશ્નોનો જવાબ છે આનંદધામ. આનંદધામ એક એવું ઘર જે બન્યું છે આવા ખાસ, બુદ્ધિજીવી, વિશિષ્ટ, સ્પેશિયલ લોકો માટે, જેમને પ્રેમાળ વાતાવરણ સાથે દેખરેખ, કાળજી, હૂંફ અને મિત્રભાવની ખાસ જરૂર છે. તેમના માટે છે આનંદધામ. આનંદધામમાં આ બધું જ છે. આનંદધામ જવાબ છે ઘરડા માતા પિતાની ચિંતાનો. આવો સાંભળીએ આવા માતા પિતાને કેવી શાતા આપી છે આનંદધામે. મારો દીકરો સમીર ઠાકોર આસ્થામાં જાય છે અને અમને એની હંમેશા ચિંતા રહ્યા કરતી હતી કે અમારા પછી એનું કોણ. આનંદધામ એક એવી સંસ્થા ઊભી થઈ છે જે બીજા મારા જેવા અનેક વાલીઓની સહકારથી અને રાજુભાઈની આગેવાનીથી એ ઊભી થઈ છે. અને મને ખાતરી છે કે ત્યાં આ બાળકો એકદમ શાંતિથી અને બહુ સારી રીતે રહી શકશે. આઈ વિશ let the lamp of Anandam be lit in the lives of many inmates who are so innocent and they require lot of joy in their life. આનંદધામ ઘરથી દૂર એક પોતાનું જ ઘર, એક વિશિષ્ટ ઘર. 22,000 વિશાળ હરિયાળી જગ્યામાં સ્થાપિત આનંદધામ 100થી પણ વધારે સ્પેશિયલ લોકો માટે રહેવાની સિંગલ અને ડબલ બેડરૂમની સુંદર સગવડતા, ટોયલેટ, ટ્રેનિંગ સેન્ટર, ડાઇનિંગ હોલ, રિક્રિએશન સેન્ટર, વર્કશોપ, વાલીઓ માટે ગેસ્ટ હાઉસ, મેડિકલ સુવિધા જે આવા બાળકોના વિકાસ માટે અને દેખરેખ માટે ખૂબ જ જરૂરી છે. આ એક એવું ઘર છે જ્યાં તેમની માસૂમિયત ખીલી ઉઠશે. અને કોઈકે સાચું જ કીધું છે, માસૂમ ચહેરામાં ઈશ્વરના દર્શન થતા હોય. જુઓ, આ માસૂમોમાં તમને સાક્ષાત ઈશ્વર નથી દેખાઈ રહ્યા? અરે વાહ ભાઈ વાહ, જુઓ તો ખરા, આ લોકો કેટલા વ્યસ્ત છે પોતાનું ભવિષ્ય બનાવવામાં. આનંદધામ એ પરિણામ છે નિસ્વાર્થ લોકોના સહિયારા પ્રયાસનું. આમાંથી કેટલાક તો આવા જ વિશિષ્ટ બાળકોના વાલીઓ છે જેમને પ્રેરણારૂપ માર્ગદર્શન આપીને શ્રી રાજેન્દ્રભાઈ શાહે તેમની ચિંતાનું નિવારણ કરી તેમના બાળકો માટે, તેમના સ્નેહીજનો માટે એક સપનાના ઘરને હકીકતમાં તાદર્શ કરી બતાવ્યું છે. આનંદધામ એ એવું આકાશ છે જે આ ધરતી પર છે, જ્યાં આ તારલાઓ પોતાની જાતને નિખારી શકે છે, પોતાનો પ્રકાશ ચારે તરફ ફેલાવી શકે છે. તો ચાલો આવા તારલાઓના ઝગમગાટને જોઈએ. આપણે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ, ખૂબ જ સદનસીબ છીએ, કારણ કે આપણી વચ્ચે છે શ્રીમતી આનંદીબેન પટેલ.
મેં જુદા જ પ્રકારની હોસ્ટેલ જોઈ, જેમાં એવો ભાવ પેદા થાય કે અમે બધા એક જ પરિવારની વ્યક્તિઓ છે અને એક જ કુટુંબની વ્યક્તિઓ છે, એ રીતે સાથે રહેતા હોઈએ છીએ. દરેકની રૂમ જુદી, રૂમની અંદર બધી સુવિધાઓ, બધા વચ્ચે એક સાથે ભેગા થાય, ટીવી જુએ, ચર્ચાઓ કરે, જેમ ઘરમાં પરિવાર બધું ભેગું થઈ ચા સવારે નાસ્તા કરતા હોય, સાથે મળીને ચર્ચાઓ કરતા હોય, એકબીજાને મદદ કરતા હોય, આવા એક ભાવ સાથે છોકરાઓ માટે ને છોકરીઓ માટે એમણે અલગ સંકુલો બનાવ્યા. અને હું માનું છું કે એશિયા ખંડની અંદર આ પ્રકારના સંકુલ આનંદધામ એ પહેલીવાર બની રહ્યું છે. રાજુભાઈની કલ્પનાઓ, એમના વિચારો, એમનો ભાવ, એમની સંવેદનશીલતા, આ બધું જ એમના પ્રવચનમાં તો પ્રગટ થયું જ, પરંતુ પ્રવચન તો હું કરીને જઈશ, બીજા બધા ઘણા કરીએ છીએ મિત્રો, પણ જે ભાવ હોય, જે સંવેદનશીલતા હોય, એને ધરતી ઉપર ઉપાડીને બતાવવું કે લો મારા વિચારો પ્રમાણે અને તમારી આવશ્યકતાઓ પ્રમાણે મેં આ સંકુલ બનાવ્યું છે, હવે આ વિદ્યાર્થીઓને તમે લાવો અને એમને સુંદર મજાની તૈયારી કરાવો.